આર અંતરે રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે. હવે તેમને ખાલી જગ્યા અંતરે મૂકવાથી તેમની વચ્ચેનું લાગતું બળ કેટલું થાય? F/3 થાય તે શોધો. વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે કે ભાઈ આર અંતરે બે વિદ્યુત ભારો છે એટલે આપણે બે વિદ્યુત ભારોને અહીંયા પહેલા તો મૂકી દેવાના. પહેલો વિદ્યુત ભાર છે એને Q1 કહી દઈએ અને બીજો વિદ્યુત ભાર છે એને કહી દઈએ Q2. બરોબર છે. કેટલા અંતરે મૂકેલા છે? આર અંતરે મૂકેલા છે. તો અહીંયા આપણે એમની વચ્ચેનું ડિસ્ટન્સ પણ મૂકી દેવાનું. કેટલું છે? આર. અને એમની વચ્ચે લાગતું બળ કેટલું છે? F છે. એટલે કોઈ એક વિદ્યુત ભાર પરનું બળ દર્શાવી દઈએ. જેમ કે આપણે અહીંયા બીજો વિદ્યુત ભાર છે એમના પરનું બળ દર્શાવીએ તો આ બળને આપણે કહી દઈએ F. બરોબર છે. હવે આ બળનું મૂલ્ય કેટલું થાય આર અંતર માટે? F બરાબર લખી શકીએ કે Q1 Q2 upon R². બરોબર છે. હવે આપણને શું કહે છે કે એમને કેટલા અંતરે મૂકવાથી તેમની વચ્ચેનું બળ કેટલું થાય? F/3 થાય. કેટલું અંતર શોધવાનું છે. બરોબર છે. હવે આપણે વિચારી લઈએ કે ભાઈ આ વિદ્યુત ભારોને કંઈક નવા અંતર આપણે R પ્રાઇમ પર મૂકીએ છીએ. તો અહીંયા ફરી વિદ્યુત ભારોને દોરી દઈએ. આ Q1 થયો, આ કેટલો થયો? Q2. અને એની વચ્ચેનું જે નવું અંતર છે આપણે એને R પ્રાઇમ વિચારીએ. બરોબર છે. તો ત્યારે તેમની વચ્ચેનું બળ કેટલું થઈ જાય છે? F/3 થાય. તો F/3 બરાબર શું લખી શકીએ? કે Q1 Q2 upon શું લખાય? R પ્રાઇમ. બરોબર છે. અને એનો શું આવશે? વર્ગ. આપણે મેળવવાનું શું છે? કયા અંતર એટલે કે R પ્રાઇમ મેળવવાના છે. બરોબર છે. તો R પ્રાઇમ ના કરતા બનાવીએ તો શું લખી શકીએ? ભાઈ R પ્રાઇમ બરાબર એનો વર્ગ કરી દઈએ તો આ 3 ને આ બાજુ લાવીએ તો શું લખી શકીએ? 3 કે Q1 Q2 upon આવશે F. અને આ F છે એને આપણે રિપ્લેસ કરીએ કોનાથી? તો અહીંયા કે Q1 Q2 upon R² છે તેનાથી. તો આપણે અહીંયા લખી શકીએ શું લખાય? કે Q1 Q2 upon R². અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આપણે શું લખી શકીએ? Q1 Q2 કે કટ થઈ જશે એટલે કે R² અંશમાં ગયા તો આપણે લખી શકીએ R પ્રાઇમ સ્ક્વેર બરાબર શું થશે? 3R². અને એનો બંને સાઈડ વર્ગમૂળ કરીએ તો R પ્રાઇમ બરાબર શું આવે? √3R. તો આપણો જે જવાબ છે સાચો જવાબ એ શું થશે? √3R. એટલે કે આપણો સાચો જવાબ થાય C. હવે નવો એક MCQ જોઈએ. એક સમઘનની મધ્યમાં Q માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે તો તેની કોઈ પણ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ ખાલી જગ્યા વોલ્ટ મીટર હોય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક સમઘન પહેલા તો રજૂ કરી દઈએ. હવે આપણને શું કીધું? સમઘનની મધ્યમાં Q માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકવાનો છે. બરોબર છે. તો આપણે અહીંયા મધ્યમાં એક Q માઇક્રોકુલમ વિદ્યુત ભાર અહીંયા પુટ કરી દઈએ તો આ આપણો શું થઈ ગયો? Q માઇક્રોકુલમ વિદ્યુત ભાર. તો તેના કોઈ પણ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ ગણો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો કે એક્ઝેક્ટ આ મધ્યમાં જો વિદ્યુત ભાર હોય તો આ જે આગળનું આ જે પૃષ્ઠ છે તે, આ પાછળનું પૃષ્ઠ છે તે, આ સાઈડના જે પૃષ્ઠ છે, ઉપરનું પૃષ્ઠ છે, તો આ બધા જ પૃષ્ઠો છે એના માટે આ વિદ્યુત ભાર કેવી સમમિતિ ધરાવે. બરોબર છે. એટલે કે એક જેવું દેખાય. તો આવા કિસ્સામાં દરેક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેવું હોય? સમાન હોય. હવે આપણે ગોસનો નિયમ જોઈ ગયા તે અનુસાર આપણે કહી શકીએ ભાઈ ફ્લક્સ ફાઈ બરાબર શું આવે? તો ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા શું આવે? એપ્સિલોન નોટ. હવે અહીંયા ઘેરાતો વિદ્યુત ભાર કેટલો છે? તો Q માઇક્રોકુલમ છે. એટલે આપણે લખી શકીએ Q માઇક્રોકુલમ ભાગ્યા શું આવે? તો એપ્સિલોન નોટ, જેની વેલ્યુ કેટલી આવે? 8.854 into 10 to the power minus 12. પણ અહીંયા આપણને એપ્સિલોન નોટ ના ફોર્મમાં છે એટલે આપણે શું લખવું પડે? એપ્સિલોન નોટ. હવે માઇક્રો ને તમે કન્વર્ટ કરવું પડે SI યુનિટમાં એટલે કે 10 to the power minus 6. તો આપણે લખી શકીએ Q into 10 to the power minus 6 ભાગ્યા એપ્સિલોન નોટ વોલ્ટ મીટર. આ આપણને ફ્લક્સ મળે. તો આવો આપણને ક્યાંય જવાબ દેખાતો નથી. પાછા વિચારે ચડીએ આવો તો જવાબ આવે નહીં. પણ આપણે અહીંયા પહેલા ચર્ચા કરી કે આ જે વિદ્યુત ભાર છે સમમિતિ ધરાવે એટલે કે દરેક પૃષ્ઠના ભાગે આ ફ્લક્સ વહેંચાઈ જાય. અહીંયા તો આપણને ટોટલ ફ્લક્સ મળ્યું એટલે કે પ્રત્યેક પૃષ્ઠના ભાગે આવતું જે ફ્લક્સ છે જેને ફાઈ નેટ કહીએ આપણે. બરોબર છે. એટલે કે એક પૃષ્ઠ સાથે સંકલિત ફ્લક્સ Q into 10 to the power minus 6 ભાગ્યા એપ્સિલોન નોટ. જે ટોટલ કેટલા પૃષ્ઠ વચ્ચે વહેંચાશે? તો જોઈ શકો સમઘનના સાઈડના 4 પૃષ્ઠ, ઉપર નીચેનું એક, ડાબે જમણે એક, આગળ પાછળ, ટોટલ 6 પૃષ્ઠ વચ્ચે આ વહેંચાઈ જાય. બરોબર છે. એટલે કે આપણો જવાબ આ થાય. શું આવે? તો Q into 10 to the power 6 divided by 6 epsilon naught. તો આવો જવાબ આપણને ક્યાં દેખાય છે? તો A દેખાય છે. તો આપણો જવાબ શું થશે? અહીંયા A થશે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણને આ જે સવાલ છે કંઈક અલગ રીતે પણ પૂછે તો એની પણ ચર્ચા આપણે અહીંયા કરી લઈએ.
તો આ માટે એક સમઘન અહીંયા રજૂ કરેલો છે. હવે શું કરીએ છીએ, આ સમઘનના મધ્યમાં આપણને કોઈ ચાર્જ નથી આપેલો આ વખતે, પરંતુ ક્યાં આપેલો છે, તો સમઘનના આ જે કોર્નર છે ત્યાં આપણને ચાર્જ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આવા કિસ્સામાં આપણને ફ્લક્સ મેળવવાનું કહે તો એની વાત કરીએ. તો અહીંયા જોઈ શકો છો જ્યારે સમઘનના કોર્નર ઉપર ચાર્જ હોય ને તો અહીંયા ઉપરની બાજુ પણ એક આવું સમઘન આવી શકે જો આપણે કલ્પના કરીએ તો. પછી આ રીતે બાજુમાં પણ આવે, આ બાજુ પણ આવે. આ તો કેવું થયું, માત્ર ને માત્ર ઉપર, નીચે અને સાઈડના જે સમઘન થયા. એ જ રીતે આગળની બાજુ પણ વિચારી શકાય. તમે કેમિસ્ટ્રીમાં એફસીસી બીસીસી આ બધું ભણી ગયા છો, બરોબર છે. તો જ્યારે પણ કોર્નર ઉપર કોઈ અણુ રહેલો હોય તો તે ટોટલ કેટલા, તો 8 ક્યુબ વચ્ચે વહેંચાયેલો હોય, બરોબર છે. તો 4 ઉપર નીચે આજુબાજુ અને એ રીતના આગળ એ રીતે પણ વહેંચાયેલો હોય, બરોબર છે. તો 8 સમઘન વચ્ચે આ ચાર્જ વહેંચાયેલો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા જે આપણું જે આ સમઘન છે એમાં તો આ વિદ્યુતભાર કેટલો ઘેરાયેલો છે, માત્ર ને માત્ર 8મા ભાગનો, બરોબર છે. હવે આપણને એમ કે પૃષ્ઠ સાથે સંકલિત ફ્લક્સ શોધો. તો અહીંયા જોઈ શકો છો બિંદુવત વિદ્યુતભાર માટે જે ક્ષેત્ર રેખાઓ છે એ કેવી જાય, તો આ રીતે રેડિયલ ડાયરેક્શનમાં જાય. રેડિયલ એટલે કેવી, ત્રિજ્યાવર્તી દિશામાં, બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો જે પૃષ્ઠના સંપર્કમાં વિદ્યુતભાર હશે, બરોબર છે, એના માટે તો આ જે ક્ષેત્ર રેખાઓ છે આ પૃષ્ઠને કેવી હશે, સમાંતર હશે. જે પૃષ્ઠમાંથી પસાર થાય છે એની વાત કરીએ છીએ, બરોબર છે. તો પૃષ્ઠને સમાંતર જ્યારે ક્ષેત્ર રેખાઓ હોય તો તેની સાથે કોઈ પણ સંકલિત ફ્લક્સ મળે નહીં. તો અહીંયા જોઈ શકો આ જે પૃષ્ઠ આપેલું છે તે, બરોબર છે, તથા આપણું જે આ ફ્રન્ટ પૃષ્ઠ છે તે અને આ ટોપ પૃષ્ઠ છે તે જે વિદ્યુતભારના કેવા છે, સંપર્કમાં છે. તો એની સાથે સંકલિત ફ્લક્સ કેવું થાય, 0 થાય. તો બાકીના જે 3 પૃષ્ઠ છે સામેના જોઈ શકો છો એના માટે તો શું થાય છે, સમમિતિ ધરાવે છે કે જેના સંપર્કમાં આ વિદ્યુતભાર નથી. તો અહીંયા જો તમને ફ્લક્સ મેળવવાનું કહે તો આપણે શું લખી શકીએ, તો આ જે 3 જે આપણે શેડેડ પાર્ટ વાળા જે પૃષ્ઠ છે એની સાથે સંકલિત ફ્લક્સ કેવું થશે, 0 થશે, બરોબર છે. તો બાકીના પૃષ્ઠ સાથે સંકલિત ફ્લક્સ મેળવીએ તો કેટલું આવે, Q/ε0. આ ટોટલ ફ્લક્સ થાય, બરોબર છે. પણ ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે, 8મા ભાગનો છે, એટલે કે Q/8ε0 લેવું પડે. અને આ પૃષ્ઠ છે એ બાકીના 3 કે જેની સાથે સંકલિત ફ્લક્સ છે કે જેના સંપર્કમાં વિદ્યુતભાર નથી એના વચ્ચે સરખા ભાગે વહેંચાઈ જાય. એટલે કે હજુ આપણે ભાગ્યા શું કરવા પડે, 3 કરવા પડે, એટલે કે 8 તેરી 24, બરોબર છે. એટલે કે Q/24ε0 આપે. પણ જો અહીંયા માઇક્રોકુલમ આપેલું હોય તો આપણે અહીંયા જોડે શું લખવું પડે, 10⁻6. તો આ વસ્તુનો પણ આપણને અહીંયા જવાબ આપેલો છે પણ ત્યારે પ્રશ્નને બદલવો પડે. વિદ્યુતભાર ક્યાં મૂકેલો હોય, કોર્નર પર મૂકેલો હોય ને ત્યારે આ સંભાવના મળે. તો આ વસ્તુને પણ ખાસ ધ્યાનમાં રાખવી, બરોબર છે. ઘણી વખત શું પૂછે કે કુલ ફ્લક્સ પૂછે, બરોબર છે. કોર્નર ઉપર મૂકો, કુલ ફ્લક્સ કેટલું થશે સમઘનમાંથી, તો આપણે ડિવાઇડ 8 કરવાના જ છીએ, એટલે કે શું થશે, Q/8ε0 થશે. ત્યારે 3 ડિવાઇડ કરવાના થશે નહીં, કેમ તો કુલ ફ્લક્સની વાત કરેલી છે. તો આ બાબતને પણ ધ્યાનમાં રાખવી. ધારો કે ચેન્જ કરીને તમને એમ કે ભાઈ અહીંયા જે આપણે વિદ્યુતભાર છે એ કોઈ કોર્નર ઉપર નથી મૂકતા, ક્યાં મૂકીએ છીએ, કોઈ બાજુ ઉપર મૂકેલો છે. એટલે કે આ જે બાજુ થઈ ત્યાં આપણે મૂકેલો છે, એટલે કે ધાર ઉપર મૂકેલો છે, બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો એક ઉપરનું સમઘન આવે, બરોબર છે, એક આગળનું આવે અને એક આની આગળનું આવે સમઘન. તો ટોટલ 4 ભાગમાં શું થઈ જશે, વિદ્યુતભાર વહેંચાઈ જાય. તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય, Q/4 થાય, બરોબર છે. તો આવા કેસમાં તમને જો સમઘન સાથે સંકલિત ફ્લક્સ મેળવવાનું કીધું હોય તો ફ્લક્સ phi શું આવે, તો Q/ε0 ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે, Q/4. તો Q/4ε0 આન્સર થાય. જો માઇક્રોકુલમ આપેલું તો બાજુમાં 10⁻6 તમારે લખવા પડે. તો આ બાબતને પણ ધ્યાનમાં રાખવી. હજુ પણ ચેન્જ કરીને પૂછી શકે કે ધારો કે આપણને ઘેરાતો વિદ્યુતભાર છે એ પૃષ્ઠમાં આપેલો છે. પૃષ્ઠમાં આપેલો હોય તો અડધો વિદ્યુતભાર ક્યાં હોય, સમઘનની અંદર, ને અડધો ક્યાં હોય, બહાર હોય. તો ઘેરાતો વિદ્યુતભાર જસ્ટ કેટલો થયો, તો Q/2 થયો. તો એવા કેસમાં આપણને સંકલિત ફ્લક્સ મેળવવાનું કહે તો ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા શું આવે, ε0, એટલે કે Q/2ε0 સંકલિત શું થશે, ફ્લક્સ થશે. કોની સાથે, તો આ સમઘન સાથે. તો આ બધા જે પોસિબિલિટી વાળા પ્રશ્નો હતા એની ચર્ચા થઈ ગઈ. હવે એક નવો MCQ જોઈએ. એક સુવાહક ઘન ગોળાને વિદ્યુત ભાર આપવામાં આવે છે. વાહક ગોળાનો સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમગ્ર ગોળા પર અચળ હશે, ગોળાના કેન્દ્ર પર મહત્તમ હશે, ગોળાની સપાટી પર મહત્તમ હશે, કે ગોળાની સપાટી અને કેન્દ્રની વચ્ચે કોઈક સ્થાને મહત્તમ હશે. તે પૈકી કયું સાચું છે તે આપણે જણાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ માટે પહેલા તો હું એક ગોળો રજૂ કરું અને આપણે શું કરીએ, ગોળાને એક
વિદ્યુતભાર આપી દઈએ. વિચારી લે કે ભાઈ આ ગોળો કેવો છે, ધાત્વિક ગોળો છે, બરોબર છે, અને એના ઉપર આપણે જે વિદ્યુતભાર આપીશું Q, તો એ કેવો થઈ જશે, યુનિફોર્મલી, એટલે કે એક સમાન વિસ્તૃત થઈ જશે, ફેલાઈ જશે, બરોબર છે. આ એનું શું છે, કેન્દ્ર છે, અને કેન્દ્રને આપણે કહી દઈએ C. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ગોળાની સપાટી ઉપર વિદ્યુતભાર હોય તો એવા સંજોગોમાં આ બધો જ વિદ્યુતભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત હોય ને તેવું વિચારી શકીએ. એટલે કે આપણે બહારના ભાગમાં જો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો લખી શકીએ V of R is equal to શું થાય, તો KQ upon R થાય. પણ આ કયા સ્થાન આગળ, તો R છે એ ગોળાની ત્રિજ્યા, ધારો કે ગોળાની ત્રિજ્યાને આપણે કહી દઈએ કેપિટલ R, બરોબર છે. તો R છે કેપિટલ R કરતા કેવા હોય, વધારે હોય ત્યારે, બરોબર છે. જ્યારે અંદરના ભાગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપણને ખ્યાલ છે કેવું હતું, શૂન્ય હતું, એટલે કે જે કંઈ કાર્ય કરવું પડે વિદ્યુતભારને લેવા માટે, કયો વિદ્યુતભાર, તો એકમ ધન વિદ્યુતભારને ક્યાંથી લાવવાનો છે, અનંત અંતરેથી. તો અનંત અંતરેથી આપણે ગોળાની સપાટી ઉપર લાવીએ તો ત્યાં સુધી વર્ક કરવું પડે. અંદર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે કે અંદર વર્ક કેવું થાય, 0 થાય, એટલે કે અંદર કાર્ય શૂન્ય થશે. તો આપણે સપાટી સુધીનું સ્થિતિમાન મળે, અંદર તો સ્થિતિમાન કેવું રહે, અચળ રહે. એટલે કે આપણે V of R બરોબર છે કે Q અપોન સપાટી સુધી આવીએ એટલે કેટલું સ્થિતિમાન થઈ જાય, તો KQ અપોન કેપિટલ R થઈ જાય. તો અહીંયા R ના બદલે કેપિટલ R લખી દઈએ. તો આ ક્યાં મળશે આપણને, સપાટી પર, તથા આટલું સ્થિતિમાન ક્યાં મળશે, અંદર પણ મળશે, બરોબર છે. તો આ આપણને સ્થિતિમાન મળી ગયું. હવે આપણે આપણા જે ઓપ્શન આપેલા છે તેની સાથે વિચારીએ, બરોબર છે. તો સમગ્ર વાહક ગોળા પર અચળ હોય તો વિદ્યાર્થી મિત્રો ગોળાની ત્રિજ્યા R છે, તો દરેક જગ્યાએ સ્થિતિમાન આપણને કેટલું મળે, V of R બરાબર KQ upon R મળે સપાટી ઉપર. તો પહેલો ઓપ્શન તો કેવો છે, સાચો છે, તો આપણે એને અહીંયા ખરું કરી દઈએ. બીજા ઓપ્શનને વિચારીએ, ભાઈ ગોળાના કેન્દ્ર પર મહત્તમ હશે, તો કે હા ભાઈ ગોળાના કેન્દ્ર ઉપર જાઓ તો પણ સ્થિતિમાન કેટલું મળે, KQ upon R જ મળે, બરોબર છે. આ સ્થિતિમાન આવે તો ત્યાં પણ મહત્તમ થશે. ચાલો આ પણ ઓપ્શન સાચો છે, એટલે કે C પર કેવું થશે, સ્થિતિમાન મહત્તમ થશે. તો આપણને લાગે ઓપ્શન બી પણ સાચો છે. ગોળાની સપાટી પર મહત્તમ થશે, તો કે હા ભાઈ ગોળાની સપાટી પર પણ કેટલો થાય, KQ upon R, તો ત્યાં પણ કેવો હશે, સપાટી પર મહત્તમ હશે, તો એને પણ આપણે નોંધી દઈએ. તો આ પણ ઓપ્શન આપણને કેવો લાગે, સાચો લાગે. અને ડી ઓપ્શન શું છે, ગોળાની સપાટી અને કેન્દ્રની વચ્ચે કોઈક સ્થાને મહત્તમ હશે, બરોબર છે. હવે કોઈક સ્થાન આગળ મહત્તમ થાય તો ત્યાં પણ મહત્તમ થાય, પણ આ તો સંભાવના આપી. આપણને તો ખ્યાલ છે સી અને સપાટી વચ્ચે બધે જ કેવો હોય, મહત્તમ હોય. તો આ ઓપ્શનને તો આપણે ના વિચારી શકીએ કે ભાઈ કોઈ રીતે સાચો થાય. હવે તકલીફ એ પડે કે આપણે તો સ્વીકારવાનો તો એક જ ઓપ્શન ને આપેલા છે 3, તો આમાંથી કયો સાચો. તો અહીંયા શું કહે છે, ગોળાના કેન્દ્ર પર મહત્તમ થશે અને સપાટી પર મહત્તમ થશે, બંને જગ્યાએ મહત્તમ છે. તો આ ઓપ્શન કેવા થાય, ખોટા થાય. એનું કારણ છે કે ભાઈ ગોળાના કેન્દ્ર તથા સપાટી ઉપર મહત્તમ થશે, માત્ર ને માત્ર ગોળાની સપાટી પર કે કેન્દ્ર પર મહત્તમ નથી, દરેક સ્થાન આગળ કેવું કહી શકાય, મહત્તમ થશે. તો આ બંને ઓપ્શન કેવા છે, ખોટા છે. તો આપણો સાચો જવાબ શું આવે, સમગ્ર વાહક ગોળા પર આપણું જે વિદ્યુત સ્થિતિમાન છે તે કેવું રહેશે, અચળ રહેશે, જેનું મૂલ્ય કેટલું હશે, KQ upon R હશે. તો આ બાબતને પણ ખાસ ધ્યાનમાં રાખવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવો MCQ જોઈએ કે વિદ્યુત ભારિત તારને એ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપ બને તે પ્રમાણે વાળવામાં આવે છે. જો એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા કુલંબ પર મીટર હોય તો તેના કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. તો આપણે પહેલા તો અહીંયા એક અર્ધવર્તુળાકાર ચાપ રજૂ કરી દીધેલી છે, અને આ ચાપ ઉપર આપણે અહીંયા શું કરેલું છે, એક સૂક્ષ્મ ખંડ વિચાર્યો કે જેની લંબાઈ કેટલી છે, DL છે, બરોબર છે. તો આ DL લંબાઈની જે ચાપ છે એના માટે સૂક્ષ્મ વિદ્યુતભાર DQ બરાબર કેટલો થાય, તો લંબાઈ ગુણ્યા એકમ વિદ્યુતભાર દીઠ જે વિદ્યુતભાર આપેલો છે તે લેમ્બડા, એટલે આપણે લખી શકીએ લેમ્બડા DL થાય. હવે અહીંયા આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે, એ આપેલી છે, તથા આ આપણું કેન્દ્ર છે. હવે આપણે વિચારી લઈએ કે આ ચાપ છે જે સૂક્ષ્મ ચાપ, તેણે કેન્દ્ર સાથે આ અંતરેલો સૂક્ષ્મ ખૂણો કેટલો છે, D થીટા છે. હવે આપણને ખ્યાલ છે ખૂણો બરાબર શું થાય, ચાપના છેદમાં ત્રિજ્યા. તો આપણે કહી શકીએ કે આપણા માટે જે ચાપની લંબાઈ છે DL તે કેટલી થશે, ખૂણો ઇન્ટુ ત્રિજ્યા, એટલે કે ત્રિજ્યા એ આપેલી છે અને ખૂણો D થીટા છે. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણો સૂક્ષ્મ વિદ્યુતભાર શું થાય, તો DL ની કિંમત આપણે મૂકીએ તો DQ બરાબર આપણે લખી શકીએ લેમ્બડા A D થીટા. આ આપણને સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો. હવે આ કેટલો સૂક્ષ્મ છે, તો બિંદુવત વિદ્યુતભાર છે. તો એવા સંજોગોમાં આપણે કહી શકીએ બિંદુવત વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે કે આ દિશામાં કંઈક મળે, બરોબર છે. તો એને પણ આપણે દર્શાવી દઈએ, આ આપણું થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. તો E લખી દઈએ, પણ કેવું છે, સૂક્ષ્મ છે એટલે D લખવું પડે. આ D સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે શું કરીએ, અહીંયા એક અક્ષ વિચારી લઈએ કે જેની સાથે આ જે ખૂણો છે કોણ,
તો આ જે ત્રિજ્યાવર્તી દિશામાં ખૂણો, તો આ વિચારી લીધો ખૂણો થીટા, તો આ ખૂણો પણ કેટલો થાય એક્ઝેક્ટ સામેનો થીટા થાય. બરોબર છે. હવે અહીંયા જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રને તમે બે ભાગમાં વિભાજિત કરી શકો. એક તો કેવું આવે આ દિશામાં અને એક કેવું આવે આ દિશામાં. તો બંને દિશામાં આપણે શું કરી દઈએ, વિદ્યુત ક્ષેત્રને દર્શાવી દઈએ. તો આપણે એના ઘટકો સ્વરૂપે અહીંયા મૂકી દઈએ. એક આ આપણને ઘટક મળશે અને એક આ દિશામાં ઘટક મળશે. બરોબર છે. તો અહીંયા આપણે આ ઘટક મળ્યો એને શું કહી શકીએ, ડીઈ સાઇન થીટા. કેમ તો જેની સાથે ખૂણો આવે એ કોસ આવે, જેની સાથે ખૂણો ન હોય સાઇન હોય. તો આની સાથે ખૂણો છે એટલે થીટા, એટલે આ ઘટક કયો થાય, ડીઈ કોસ થીટા. હવે અહીંયા જોઈ શકો તમે આ જે ચાપ છે ને અડધા ભાગમાં વિભાજિત કરો તો આ બાજુ જેવી સમમિતિ મળી ચોથા ભાગની એવી સમમિતિ આ બાજુ મળે. એટલે કે અહીંયા પણ તમને એક ઘટક મળે. બરોબર છે. તો એ કંઈક આપણને આ દિશામાં થશે. તો આપણે એને પણ અહીંયા દર્શાવી દઈએ. તો આ દિશામાં આપણને શું મળે, ઘટક મળે, ડી મળશે. તો એને લખી દઈએ ડીઈ. હવે એના પણ બે ઘટકો તમે વિભાજિત કરી શકો, ડી સાઇન થીટા નીચે અને ડી કોસ થીટા આ બાજુ આવે, આ બાજુ. બરોબર છે. તો ડી કોસ થીટા ઘટકો એકબીજાની અસરને કેવા કરે, નાબૂદ કરે. તો માત્ર ને માત્ર આપણને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ કોના કારણે મળે, તો ડીઈ સાઇન થીટાના કારણે મળે. એટલે આપણું નેટ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે આવશે, ડીઈ નેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ડીઈ સાઇન થીટા. અને આપણે અંતિમ સંકલન આનું કરીશું. બરોબર છે. એટલે આપણો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે ડીઈ મેળવી લઈએ. તો ડીઈ બરાબર શું થાય, તો ડીઈ બરાબર આપણે લખી શકીએ કે ડીક્યુ અપોન બિંદુથી અંતર કેટલું છે a સ્ક્વેર છે એટલે a સ્ક્વેર. અહીંયા કિંમત મૂકી દઈએ. ડીક્યુ ની વેલ્યુ છે આપણી પાસે લેમ્ડા a ડી થીટા ભાગ્યા શું આવશે a સ્ક્વેર. બરોબર છે. તો અહીંયા આપણું નેટ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થશે, ઈ બરાબર સંકલન ની અંદર શું લખી શકીએ, ડીઈ નેટ. બરોબર છે. તો ડીઈએન લખેલા જ આપણે કિંમત મૂકી દઈએ. શું આવે સંકલન ની અંદર, ડી ની જગ્યાએ આ લખી દઈએ કે લેમ્ડા a ડી થીટા અપોન શું આવશે a સ્ક્વેર અને ઇન્ટુ શું આવે અહીંયા સાઇન થીટા. બરોબર છે. હવે કે લેમ્ડા a અપોન a કટ થઈ ગયા તો આપણે કે લેમ્ડા અપોન a કોમન કાઢીએ. બરોબર છે. સાઇન થીટા નું સંકલન શું થાય, તો માઇનસ કોસ થીટા થાય. બરોબર. અને લિમિટ ક્યાંથી ક્યાંની આવે તો જોવો અહીંયા તમારો ખૂણાની શરૂઆત 0 થી થાય, કરીને ઘૂમીને આવ્યા એટલે અહીંયા શું આવે આપણું પાય આવે. તો આપણે લિમિટ મૂકી શકીએ 0 થી પાય. હવે કિંમત મૂકી દઈએ અહીંયા. બરોબર છે. તો કે લેમ્ડા અપોન a ઈ બરાબર શું લખી શકીએ, કે લેમ્ડા અપોન a કોસ પણ કેવા આવશે, માઇનસ કોસ પાય આવશે. બરોબર છે. અને માઇનસ શું આવે, કોસ 0. હવે અહીંયા જો આપણે અહીંયા માઇનસ કોસ પાય પણ અહીંયા માઇનસ રેગ્યુલર નિશાની આવી પણ માઇનસ માઇનસ કેવા થઈ ગયા, પ્લસ થઈ ગયા. એટલે આમ લખાય. બરોબર છે. હવે કે લેમ્ડા અપોન a કોસ પાય ની કિંમત કેટલી થાય, તો કોસ પાય ની કિંમત થાય -1 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1. કોસ 0 ની કિંમત પણ 1 પ્લસ 1 એટલે કે 1 પ્લસ 1 0 એટલે કે 2k લેમ્ડા અપોન a. બરોબર છે. આ આપણો જવાબ થાય. પણ અહીંયા તો આપણને 4 પાય એપ્સિલોન નોટ ના ફોર્મમાં એવું કંઈક હોવું જોઈએ, કારણ કે એપ્સિલોન નોટ આપેલો છે એટલે 2k ની કિંમત કેટલી થાય, 4 પાય એપ્સિલોન નોટ. બરોબર છે. અને લેમ્ડા અપોન a, હવે અહીંયા 2 2 સ્વાહા કરીએ એટલે 2 વધ્યા નીચે તો આપણે શું થાય, લેમ્ડા અપોન 2 પાય એપ્સિલોન નોટ a. તો આવો આપણે જવાબ આપણો ગોતવો પડે અહીંયા. તો આપણને કોઈ એવો જવાબ આપેલો છે, તો લેમ્ડા અપોન 2 પાય એપ્સિલોન a સ્ક્વેર છે, અહીંયા પાય સ્ક્વેર છે અને અહીંયા લેમ્ડા અપોન 2 પાય એપ્સિલોન નોટ a છે. તો આપણો જવાબ થાય C. તો આ આપણો થયો જવાબ. વિદ્યાર્થી મિત્રો આ જ એમસીક્યુ ને આપણે બીજી એક સરળ રીતે પણ સોલ્વ કરી શકીએ. શોર્ટકટ છે પણ આ તમારે ઇક્વેશન યાદ રાખવું પડે કે કોઈ પણ આપણને ચાપ આપેલી હોય, બરોબર છે, કે જેણે કેન્દ્ર સાથે કંઈક ખૂણો આંતરેલો હોય, એ ખૂણો જો આપણને ખબર હોય તો કેન્દ્ર ઉપર તે ચાપના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે તે આપણને સમજાઈ જાય. બરોબર છે. તો એના માટેનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સૂત્ર આવશે E બરાબર કે લેમ્ડા અપોન r વર્ગમૂળની અંદર 2 માઇનસ 2 કોસ થીટા. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે. આ યાદ રાખો એટલે ફટાફટ તમારો જવાબ આવી જાય. હવે અહીંયા આપણને અર્ધ વર્તુળાકાર ચાપ કહેલી છે. અર્ધ વર્તુળાકાર ચાપ એટલે કેટલો ખૂણો આંતરે, આપણને ખ્યાલ છે પાઈ જેટલો આંતરે. એટલે આપણે અહીંયા લખી શકીએ આપણા માટે અહીંયા થીટા કેટલા થશે, પાઈ થશે. આ કિંમત આપણે અહીંયા મૂકીશું. બરોબર છે. એટલે કે E ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે લેમ્ડા અપોન r 2 માઇનસ 2 કોસ પાઈ. કોસ પાઈ ની કિંમત કેટલી થાય, -1 એટલે કે માઇનસ માઇનસ આ પ્લસ થશે એટલે 2 + 2 એટલે કે 4 આવે. 4 નું વર્ગમૂળ કરો એટલે કેટલું થાય, ફરી 2 એટલે કે 2 કે લેમ્ડા અપોન r આવે. બરોબર છે. કિંમત મૂકીએ તો કે ની કિંમત કેટલી થાય, 4 પાય એપ્સિલોન નોટ અને લેમ્ડા
અને અહીંયા આપણે આર ની જગ્યાએ શું લખવું પડશે? એ લખવું પડશે. કેમ એ લખ્યું? કારણ કે આપણને ત્રિજ્યા એ આપેલી છે એટલા માટે. બરોબર છે. આને કટ કરીએ એટલે કે આપણો જવાબ શું આવે? તો લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ એ. તો આવો આપણે જવાબ શોધવો પડે. જે જવાબ આપણને અહીંયા કેટલો આપેલો છે? સી આપેલો છે. બરોબર છે. તો આ રીતે પણ આપણે શોર્ટકટમાં સોલ્વ કરી શકીએ છીએ. કોઈ પણ ખૂણા માટે આ સાચું છે, યાદ રાખજો. બરોબર છે. તો આ થયો આપણો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો એક નવો એમસીક્યુ જોઈએ કે એક વિદ્યુત ડાયપોલનો વિદ્યુત ભાર 500 માઇક્રોકુલમ અને લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેના કોઈ એક વિદ્યુત ભારથી અક્ષ પરના 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તે શોધો. તો આ માટે પહેલા તો આપણે અહીંયા એક ડાયપોલ રજૂ કરી દઈએ. તો આ આપણી થઈ ગઈ ડાયપોલ. બરોબર છે. આનો ઋણ વિદ્યુતભાર, આ ધન વિદ્યુતભાર, અને આ વિદ્યુતભારો વચ્ચેનું આપણને અંતર છે કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર આપેલું છે. હવે શું કહે છે? કોઈ એક વિદ્યુત ભારથી, કોઈ એક એટલે આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ. બરોબર છે. અને આ ડાયપોલની અક્ષ ઉપર આપણને શું મેળવવાનું કહેલું છે? 20 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ બિંદુ પી કહી દઈએ. આ અંતર છે 20 સેન્ટીમીટર અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ધન વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે બિંદુવત વિદ્યુત ભાર માટે ત્રિજ્યાવર્તી દૂર જતી દિશામાં હોય. બરોબર છે. તો અહીંયા ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે, જેને આપણે E+ કહી દઈએ. બરોબર છે. જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તરફ હોય એટલે કે આ દિશામાં થાય. બરોબર છે. એટલે કે આ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર થઈ. હવે આપણે શું કરીએ? સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર મેળવી લઈએ. તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ ધન વિદ્યુત ભાર માટે આ જે અંતર છે 20 સેન્ટીમીટર છે, જ્યારે આ જ અંતર ઋણ વિદ્યુત ભાર માટે કેટલું થાય? તો 10 + 20 થાય એટલે કે લખી શકીએ 30 સેન્ટીમીટર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભાર માટે કયા સૂત્રથી અપાય? KQ/R². તો અહીંયા લખી શકીએ KQ/R², પણ આપણા R+² આવશે. કિંમત મૂકી દઈએ. K ની કિંમત આપણે જાણીએ કેટલી થાય? 9 × 10⁹. Q ની કિંમત આપણને કેટલી આપેલી છે અહીંયા? તો 500 માઇક્રોકુલમ. 500 એટલે કે 5 × 10⁻², અને માઇક્રો એટલે 10⁻⁶, એટલે એનું એડિશન કરો તો 10⁻⁴ થાય, ડિવાઇડેડ બાય R+². હવે ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર. 20 એટલે કે 2 × 10⁻⁻1, એનો સ્ક્વેર કરો એટલે કે 2 × 2 10⁻⁻1 નો વર્ગ કેટલો થાય? 10⁻². આનું સાદુરૂપ આપો તો કેટલું થાય? તો આપણે અહીંયા જોઈ શકો છો 9 × 5 કેટલા થાય? 45. બરોબર છે. 45/4 કરો. 45 ના અડધા કેટલા થાય? તો 22.5, અને હજુ એના અડધા કરો તો કેટલા થાય? 11.25. એટલે આપણે લખી શકીએ 11.25. હવે આપણે ઘાતની ગણતરી કરીએ તો 10⁹ -4 એટલે કેટલા થાય? 10⁻+5. બરોબર છે. હવે એમાં 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 10⁷ આપણો જવાબ આવે ન્યૂટન પર કુલમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઈ ઋણની ગણતરી કરીએ એટલે કે E- એટલે કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર KQ/R-². બરાબર શું થાય? તો કિંમત મૂકી દઈએ. તથા અહીંયા આપણને જે અંતર છે કેટલું આપેલું છે? 30 સેન્ટીમીટર, એટલે કે 3 × 10⁻1 થાય. એનો વર્ગ કરો એટલે કે 9 × 10⁻2. બરોબર છે. તો 9 9 અહીંયા કટ થઈ ગયા એટલે કે આપણો જવાબ છે તે શું થશે? 5 × 10 અહીંયા આપણે ઘાત સોલ્વ કરેલી છે એટલે કે 10⁷ ન્યૂટન પર કુલમ. આ આપણો જવાબ થાય. હવે અહીંયા જોઈ શકો બંને વિદ્યુત ક્ષેત્રો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો E નેટ કેટલું થાય? તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સ્ટ્રોંગ હશે. જ્યારે ઋણનું કેવું હશે? નબળું હશે. કેમ? તો દૂરના અંતરે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બાદ બાકી કરીએ. બરોબર છે. કારણ કે અહીંયા જોઈ શકો પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ કેવું? વધારે મૂલ્યનો, આ ઓછા મૂલ્યનો. તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરીએ. બરોબર છે. તો 11.25 × 10⁷ ઓછા 5 × 10⁷ કરીએ તો આપણો જવાબ છે તે શું આવે? 11 માંથી 5 જાય તો 6, એટલે કે 6.25 × 10⁷ ન્યૂટન પર કુલમ થાય. તો આ આપણો થયો જવાબ. તો અહીંયા આપણે શોધવું પડે. આવો જવાબ આપણને મળે છે એ, તો આપણો ફાઇનલ જવાબ થશે એ.